નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની અને સેવા ભાવનાને વરેલી માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જૈનાચાર્ય ભગવંત પૂજ્ય આચાર્ય શ્રી ધર્મસુરીજી સમુદાયના ભગવંત પૂજ્ય આચાર્ય શ્રી મહાપદ્મસુરીજી અને ભગવંત પૂજ્ય આચાર્ય શ્રી મહાધર્મસુરીજીના પાવન જન્મદિવસ તેમજ શ્રાવણ સુદ નાળિયેરી પૂનમ રક્ષાબંધન પર્વ નિમિત્તે એક ગુરુ ભક્ત જેઓ લંડનના રહેવાસી છે તેમના સહયોગથી સ્લમ વિસ્તારમાં શ્રમજીવી પરિવારના 200 જેટલા બાળકોને ગરમા ગરમ પેકિંગમાં ફૂલ થાળી મિષ્ટાન ફરસાણ સાથે ભોજન પીરસવામાં આવ્યું હતું. આજ રોજ પરમ પૂજ્ય ધર્મસુરી મહારાજ સાહેબ સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ મહારાજ સાહેબ અને મહાધર્મ મહારાજ સાહેબની જન્મ નિમિત્તે અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે સ્લમ વિસ્તારમાં 200 બાળકોને ફૂલ ડીશનું વિતરણ કરવામાં આવ્યું છે. એમાં મિષ્ટાન ફરસાણ બધું જ મૂકવામાં આવ્યું છે. બાળકો આ ભોજન ખાઈને ખુશાલ થઈ જશે અને મહારાજ સાહેબ અમારા જે પારિવારિક ગુરુ છે એમના ગુરુ ભક્ત તરફથી આ જમણવાર રાખવામાં આવ્યો છે અને મહારાજ સાહેબ ખૂબ ખૂબ પ્રગતિ કરે, આવા જ આશીર્વાદ હંમેશા અમારી પાસે રહે.